निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। हेलो विद्यार्थी मित्रों, नमस्ते। આગળ આપણે જોઈએ તો ધોરણ 8 પ્રકરણ 2 તાસ નંબર 9 જેમાં આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 2.4 વિશે। સ્વાધ્યાય 2.4 માં આવતા દાખલા વિશે આપણે અત્યારે જોઈએ। તો એમાં પહેલા દાખલા વિશે વાત કરીએ તો અમીના એક સંખ્યા ધારે છે। અમીના એક સંખ્યા ધારી લે છે। ધારેલી સંખ્યા અમીનાને ખબર નથી। તો અહીંથી આપણે અત્યારે જ ખ્યાલ આવી જાય કે કોના બરાબર x ધારશું તો અમીના જે સંખ્યા ધારે છે તેના બરાબર। પછી જે વસ્તુ કહેવામાં આવેલી છે આગળ જોઈએ કે તે આ સંખ્યામાંથી 5 ના છેદમાં 2 બાદ કરી અને મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે છે। તો આપણે અહીંયા શું કરતા જઈએ, એક એક સ્ટેપ આગળ હાલતા જઈએ। જો મળેલ નવું પરિણામ ધારેલી સંખ્યાનું 3 ગણું હોય તો ધારેલી સંખ્યા શોધો। શું કહેવામાં આવ્યું કે જે સંખ્યા ધારે એના 5 ના છેદમાં 2 બાદ કરો અને 8 વડે ગુણી નાખો। આ મળ્યું આપણે એક બાજુનું પરિણામ એટલે કે ડાબી બાજુનું રાખી। પછી શું કીધું, જો મળેલ નવું પરિણામ ધારેલી સંખ્યાનું 3 ગણું હોય તો તે ધારેલી સંખ્યા શોધો। એટલે બે બાજુના સમીકરણ એ પહેલાથી શું કરી દીધા, આપણે આપી દીધા, પણ આપણે લખવું તો પડશે પહેલા। તો અમીના જે સંખ્યા ધારે છે એની જગ્યા ઉપર આપણે શું ધારી લઈએ અત્યારે x, તો લખી શકાય કે ધારો કે અમીના એ ધારેલ સંખ્યા બરાબર x છે। અમીના એ ધારેલ સંખ્યા આપણે ખબર નથી, જે આપણે છેલ્લે કહી દીધી ધારેલી સંખ્યા શું કરવાની છે, શોધવાની। એટલે એના બરાબર હું અત્યારે શું કરી લઉં છું તો x ધારી લઉં। આગળ જે વસ્તુ કહેવામાં આવી એનો ઉકેલ મેળવતા જઈ તો ધારેલી સંખ્યા જે હતી એને બરાબર આપણે શું કર્યું, x ધાર્યું। આ સંખ્યામાંથી 5 ના છેદમાં 2 બાદ કરી, તો પહેલા 5 ના છેદમાં 2 બાદ કરી જે પરિણામ મળે એ પરિણામને આપણે 8 વડે ગુણીશું। તો પહેલા તો પરિણામ ગોતો, તો અહીં લખી શકીએ આ સંખ્યામાંથી 5 ના છેદમાં 2 બાદ કરતા, તો કઈ સંખ્યામાંથી, ધારેલી સંખ્યામાંથી। ધારેલી સંખ્યા હતી x, x માંથી હું 5 ના છેદમાં 2 ને શું કરી દઉં, બાદ કરી દઉં, તો x - 5 ના છેદમાં 2 થાય। હવે જો અહીંયા આપણે જો તો આ સ્વરૂપને કરવામાં આવે તો અપૂર્ણાંક સ્વરૂપની બાદબાકી હોય ત્યારે આગળ આપણે કીધેલું શું લેવું પડે, લસા। તો આનો લસા કેટલો આવે બાળકો, છેદમાં 2 છે, અને લસા લીધો એટલા વડે અંશમાં શું કરી, જે પદ એને ગુણી નાખો। તો x ને પણ કેટલા વડે ગુણી, લસા આવે એ 2 વડે, -5 ના છેદમાં 2 ને પણ બાળકો કેટલા વડે ગુણી, આપણે 2 વડે। અહીંયા આપણે 2 2 શું થઈ જશે, તો ઉડી જશે। 2 નો ગુણાકાર એક સાઈડે કરવામાં આવે તો 2x -5 ના 5 છેદમાં 2, અહીંયા 2 2 ઉડે નહીં કારણ કે આખું પદ જોડાયેલું છે, જો એકલું હોત તો ઉડાડે। તો આપણે આ શું મળ્યું, તો પરિણામ। શેનું પરિણામ, તો જે સંખ્યા ધારેલી હતી એના 5 ના છેદમાં 2 આપણે બાદ કર્યા એનું પરિણામ। હવે શું કીધું, જે પરિણામ મળે એને 8 વડે ગુણાકાર કરો। પાછું આને 8 વડે શું કરી, ગુણાકાર। તો અહીં લખી શકાય પરિણામને
8 વડે ગુણતા, પરિણામને 8 વડે ગુણતા. તો પરિણામ હતું 2x - 5/2 ગુણ્યા 8. ગુણાકારમાં જોવામાં આવે તો ઉલટું હોય તો ઉડાડી શકાય, અહીંયાથી જાય 4. હજી ટૂંકું સ્વરૂપ કરવામાં આવે તો 4 નો ગુણાકાર બાળકો કેટલા પદ રહે? 2 પદ રહે. આગળ શીખી ગયા કે વારાફરતી શું થશે? ગુણાકાર. તો 4 નો ગુણાકાર 2x 4 દુને 8x, આ માઈનસ આ પ્લસ, માઈનસ પ્લસ માઈનસ, પાછો 5 નો ગુણાકાર 4 રહે તો 5 ચોક અને 20 ટૂંકું સ્વરૂપ થઈ ગયું એનું. એટલે પરિણામ શું મળ્યું? 8x બરાબર -20. આગળ શું કીધું? જો મળેલ નવું પરિણામ એટલે ધારેલી સંખ્યાનું 3 ગણું હોય. પાછું ધારેલી સંખ્યાનું 3 ગણું જેટલું આને દર્શાવ્યું. એટલે આ પરિણામ ધારેલી સંખ્યા શું હતી? x. ધારેલી સંખ્યાના 3 ગણા કેટલા થાય બાળકો? 3x. અને બે કેવા હોય? સરખા હોય એટલે બે બરાબર. તો આ લખી શકાય કે મળેલ પરિણામ ધારેલી સંખ્યા ના 3 ગણું હોય. એટલે કે 3 ગણું ધારેલી સંખ્યા હતી x, x ના 3 ગણા બાળકો કેટલા થાય? 3x જેટલું હોય. તો હવે અહીંયાથી જ આપણું શું બની ગયું સમીકરણ? કે આ પરિણામ આના જેટલું હોય તો પરિણામ શું બને? તેથી અહીંયા સમીકરણ બને 8x - 20 બરાબર 3x. એટલું થશે કે આ બંને પરિણામ કેવા હોય બાળકો? સરખા હોય. તો તમારી ધારેલી સંખ્યા કઈ હશે જે આપણે શું કરવાની? તો ગોતવાની. તો તેથી સમીકરણનો શું મેળવી? ઉકેલ. તો 3x ને આ બાજુ નથી લઈ જઈ શકતા તો 8x ને ઓલી બાજુ લઈ જઈ તો આની પાવર વધે -20 બરાબર 3x - 8x. તો પ્લસ એ તો કેવો થઈ જાય? માઈનસ. તો તેથી -20 બરાબર 3x માંથી 8x જાય તો માઈનસ માં જવાબ આવે, કારણ કે મોટા પદની નિશાની માઈનસ. કેટલા વધે? તો 5x. હવે બે પાયા પર માઈનસ હોવાથી આપણે શું કરી શકીએ? તો આગળ આપણે સમજી ગયા, પ્લસ લખી શકાય બે ઠેકાણે. તો તેથી x બરાબર 20/5. તો તેથી x બરાબર 5 ચોક અને 20. તો x બરાબર અહીંયા કેટલા મળશે બાળકો? 4. તો અમીના એ ધારેલી સંખ્યા કેટલી હશે? તો તેથી અમીના એ ધારેલી સંખ્યા 4 મળે. અમીના એ ધારેલી સંખ્યા આપણે અહીંયા કેટલી મળી જાય બાળકો? તો 4. તો અહીંયા જવાબ મળશે આપને 4. તો આ હતું સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 1. ત્યારબાદ વાત કરી સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 2. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. દરેક સંખ્યામાં 21 ઉમેરતા
નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. બમણી એટલે બાળકો બે ગણી. તો મૂળ સંખ્યાઓ શોધો. મૂળ સંખ્યાઓ એટલે ઈ સંખ્યા બે હશે કઈ, ઈ બે મૂળ સંખ્યા આપણે શું કરવાની છે તો શોધવાની. વાત કરવામાં આવેલી છે કે બે ધન સંખ્યાઓ, ધન એટલે અહીંયા માઇનસ વાળી છે નહીં, ધન સંખ્યાઓ છે. આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે વાત કરતા હતા તે. તો બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. એટલે બીજી કરતા પહેલીને 5 ગણી દર્શાવવામાં આવી. પણ મારી પાસે પહેલી નથી અને બીજી નથી, તો બીજી હોય તો હું એને 5 ગણી દર્શાવી શકું પહેલી. તો મારે કોના બરાબર અહીંયા x ધારવો પડશે? તો બીજી સંખ્યા બરાબર x ધારવો પડે. તો બીજી સંખ્યા બરાબર તમે x ધારો તો એના કરતા તમે 5 ગણા કરો એટલે મને કઈ સંખ્યા મળી જાય? તો પહેલી મળી જશે. ખ્યાલ આવે બાળકો? ઉંમર જેવો દાખલો કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, પણ બીજી સંખ્યા જ મારી પાસે છે નહીં. તો હું આના બરાબર શું કરું? તો x ધારી લખી. તો ધારો કે બીજી સંખ્યા બરાબર x છે, તો પહેલીને આના કરતા કેટલા ગણી દર્શાવવામાં આવેલી છે? તો 5 ગણી. તો તેથી પહેલી સંખ્યા બરાબર 5x થાય. ખાસ ધ્યાન રાખશું, પહેલી બરાબર x નો ધારી લેતા. નકમ હું કે પહેલા જ આવે બીજું પછી જ આવે એવું નહીં. વિચારવાનું પહેલા કે કઈ અને કોના બરાબર દર્શાવેલી, કઈ મળે તો બીજી મળી જાય એ વિચારીને આપણે ધારવાનું થાય. પછી શું કીધું? જો દરેક સંખ્યામાં 21 ઉમેરવામાં આવે તો દરેક સંખ્યામાં એટલે બે સંખ્યામાં 21 દરેક એટલે બે જ છે ને, તો બે સંખ્યામાં 21 પહેલા શું કરી દે? ઉમેરી દે. તો એ લખી બીજી સંખ્યામાં 21 ઉમેરતા બરાબર બીજી સંખ્યા હતી x માં 21 ઉમેર x + 21 અને પહેલી સંખ્યામાં 21 ઉમેરતા પહેલી સંખ્યાનું સમીકરણ હતું 5x. તો 5x માં 21 ઉમેરતા 5x + 21 બાળકો થાય. 21 શું કરી દીધા? ઉમેરી દીધા. પછી શું કીધું? જો 21 ઉમેરવામાં આવે તો નવી મળેલ બંને સંખ્યાઓ, નવી મળેલ બંને સંખ્યા એટલે આ બંને, આ નવી મળી 21 ઉમેરેલી વાળી, નવી મળેલ બંને સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય. પહેલી સંખ્યા કઈ છે? તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય. બમણી એટલે બે ગણી. તો કોને બે ગણી દર્શાવેલી? પહેલી સંખ્યાને બે ગણી દર્શાવી. કોના કરતા? બીજી કરતા. તો મારે અહીંયા સમતુલા જાળવવી પડશે. તો બે વડે ગુણીશ કોને? તો આને. શું કારણથી? ઓલા બરાબર મારે આને બનાવ્યું હોય તો આને જ મારે બે વડે ગુણવા પડે, ત્યારે એના જેટલી થાય ને, કારણ કે સમતુલા જાળવવાની, સમતા જાળવવાની છે. કારણ કે કોઈ બાજુનું એક બાજુનું પરિણામ આપણે આપેલું નથી એટલા માટે. તો એ વસ્તુ આપણે પહેલાથી શું કહી દીધી કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બે ગણી થાય. 21 ઉમેરવામાં આવે તો
તો અહીં લખી શકાય નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય એટલે કે x + 21 છે એના બમણા કરવા મારે એને કેટલા રે ગુણાકાર કરવો પડે તો કૌંસની બહાર બે હારે એનો શું કરી નાખું ગુણાકાર તો x + 21 કૌંસની બહાર ગુણ્યા 2 એ બે નો વારાફરતી ગુણાકાર થાય તો આ સંખ્યા અને આ સંખ્યા બે કેવી થવી જોઈએ સરખી થવી જોઈએ તો અહીંયા તમારું સમીકરણ બની ગયું તો આપણે મૂળ સંખ્યા શું કરવાની શોધવાની તો તેથી સમીકરણ શું બને તો બે કૌંસમાં x + 21 બરાબર 5x + 21 આ સંખ્યા બે કેવી થવી જોઈએ પહેલી અને બીજી સંખ્યા બે સરખી થવી જોઈએ ત્યારે તમે x ની કિંમત અહીંયા શું કરી શકશો બાળકો ગોતી શકશો આ સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે તો મને x ની કિંમત મળી જાય તો તેથી ઉકેલ મેળવી તો 2 નો x સાથે ગુણાકાર પછી 2 નો 21 સાથે ગુણાકાર તો 2 નો x સાથે ગુણાકાર કરી તો 2x પાછો 2 નો 21 સાથે ગુણાકાર કરો તો આ પ્લસ જ થાય 21 દુને બાળકો 42 બરાબર ના બરાબર 5x + 21 જે સમીકરણ આગળ ઉકેલતા હતા એ પ્રમાણે 2x ને ઓલી બાજુએ લઈ જઈએ એટલે માઈનસ થઈ જાય 21 ને આ બાજુ લઈ જઈએ તો માઈનસ થઈ જાય બે ને આપણે એક જ સાથે ફેરવી તો 42 ને 42 તો અહીંયા જ રહે ને 21 અહીં પર આવે તો -21 5x તો અહીંયા રહે 2x ની બાજુ છે તો -2x એટલે બંને પદ સજાતીય બની ગયા તો 21 માંથી એટલે સોરી 42 માંથી 21 જાય તો 21 દુને 42 એટલે 21 વધે બરાબર 5x માંથી 2x જાય તો 3x આગળ જોઈ તો શું લખી શકાય તો તેથી x બરાબર 21/3 તો 7 કરીને 21 તો x બરાબર 7 મળી જાય અહીંયા આપણે તો x કોના બરાબર ધારો તો આપણે બીજી સંખ્યા બરાબર તો આપણે બીજી 7 મળી તો બે ગોતવાની કીધી દીધું સમીકરણમાં આપણે કિંમત મૂકી દો તો તેથી બીજી સંખ્યા બરાબર x તો x બરાબર 7 તો અહીંયા મળે આપણે બીજી સંખ્યા ને તેથી પહેલી સંખ્યા બરાબર શું હતું તો 5x x માં x ની શું મૂકી દે બાળકો કિંમત તો 5 ગુણ્યા 7 અને 7 પંચુને કેટલા થાય 35 તો બીજી સંખ્યા અહીંયા મળે આપણે 35 આમ જોવામાં આવે તો 5 ગણી તો કીધી હતી 5 ગણી પછી વિચારે આપણે જોયું કે હવે 21 ઉમેર દો બેમાં આમાં એવું કીધું હતું 7 માં 21 ઉમેરવામાં આવે તો બાળકો કેટલા થાય 28 થાય અને 35 માં 21 ઉમેર દો એવું કીધું ને બંનેમાં 21 ઉમેરો આપણે તાળો મેળવી તો આમાં 21 ઉમેરવામાં આવે તો 6 અને 3 ને 2 5 56 અને પછી શું કીધું જો બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી એટલે સોરી બમણી થાય તો જો બમણી થાય 28 દુ 56 21 ઉમેરવામાં આવે તો બમણી અને 21 ન ઉમેરવામાં આવે તો 5 ગણી તો અહીં આપણે શું મળી ગયો એનો તાળો ખ્યાલ આવે બાળકો મુખ્ય વાત આપણે સમીકરણ બનાવતા આવડવું પડે વ્યવહારિક પડ્યા કૂટ પ્રશ્ન કહીએ ને આપણે આને તો એના ઉપરથી આપણે એનો જવાબ 7 અને 35 મળે જોઈ લઈશું 2 મિનિટ આપણે ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 3
બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકની સંખ્યાનો સરવાળો 9 છે. જો અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. બાળકો આવો એક દાખલો આગળ શીખી ગયા કે જેમાં બે અંકની જ વાત કરવામાં આવેલી હતી, એમાં તફાવત કીધો તો આમાં સરવાળો કીધો અને અંકોની અદલા બદલી કરવાની વાત છે. તો આવો દાખલો આપણે આગળ શીખી ગયા. એમાં શું કર્યું હતું? કોઈ પણ એક સંખ્યા આપણે લઈ લીધી. તો આમાં પણ શું કરીએ? આપણે કોઈ પણ એક સંખ્યા લઈ કે તમે જો અહીં શું કીધું કે બે અંકની સંખ્યાનો સરવાળો 9 છે. તો બે અંક વાળી સંખ્યા કોઈ પણ પસંદ કરો એનો સરવાળો 9 થવો જોઈએ. કે 8 81 લો, 8 ને 1 9 થઈ જાય. 54 લો, 5 ને 4 9 થાય. 63 લો, 6 3 9 થાય. આપણે આગળ 63 લીધી, આમાં 63 લઈ શકાય. પણ આપણે કંઈક નવી સંખ્યાનો ઉપયોગ કરીને આગળ હાલી. તો અત્યારે આપણે સંખ્યા લઈ 54. તો બે અંક વાળી સંખ્યાની આપણે પસંદગી કરી 54. આપને ખબર નથી કે આ સંખ્યા છે કે નહીં, પણ આપણે પસંદગી અત્યારે 54 ને કરી. તો બે અંક વાળી સંખ્યાનો સરવાળો 9. તો આપણે એવી સંખ્યાની પસંદગી કરી કે આ બે અંક વાળી સંખ્યાનો સરવાળો કરો તો 9 થાય. બાળકો થાય 5 ને 4 9. આગળ શું કીધું? અંકોની અદલા બદલી કરતા. પછી આપણે અંકોની અદલા બદલી કરી. તો અંકોની અદલા બદલી કરવામાં આવે તો 45 થાય. અદલા બદલી કરવા. હવે આગળ વસ્તુ આપણે આ શીખી ગયા. પહેલા શું કરતા હતા? તો જે સંખ્યા લઈશી એને મૂળ સંખ્યા કહેતા હતા. જે સંખ્યા અંકોની અદલા બદલી કરી એને નવી સંખ્યા કહેતા હતા. પણ એના પહેલા ક્રિયા કરવાની, ધારવાની. તો ધારી લઈ પહેલા, પછી અંકોની અદલા બદલી કરશું. કે આ એકમના અંક બરાબર x ધારો, કા દશકના અંક બરાબર x ધારો. તો અહીંયા ધારી આપણે ઓલામાં ધારેલું હતું એમ જ દશકના અંક બરાબર હું શું કરી લઉં? x ધાર લઉં. તો આ એકમનો અંક તમે જુઓ ને તો શું મળે? તો 9 છે, 9 માંથી 5 જાય તો કેટલા વધે બાળકો? 4. તો 9 - 5 ના જગ્યા ઉપર આપણે શું ધાર્યું? x. તો 9 - x કરો તો 9 માંથી x એટલે 9 માંથી 5 જાય તો 4 મળી જાય. ખાલી આ એક પૂરતું લાગુ ન કરવું પડે. આપણે 81 ને લઈને જોઈ લઈએ. 8 ને 1 9 થાય ને. તો હું અહીંયા 8 બરાબર x ધારું. તો આ 9 - x કરો તો 1 મળી જાય કે ન મળી જાય? 9 હે 9 અને x હે 8. 9 માંથી 8 જાય તો 1 મળી જાય. તો ધારવાની ક્રિયા કરીએ તો કોના બરાબર ધાર્યું? આપણે અહીંયા દશકના અંક બરાબર x ધાર્યું. તો લખી ધારો કે દશકનો અંક બરાબર x છે. તો અહીંયા એકમનો અંક બરાબર શું થાય? 9 - x. તો તેથી એકમનો અંક બરાબર 9 - x થાય. અહીંયા આપણે ધારી. અને હવે આપણે મૂળ સંખ્યા અને નવી સંખ્યાનું શું ગોતી સમીકરણ? તો પહેલા અહીંયા લખી નાખી મૂળ સંખ્યા. મૂળ સંખ્યા એટલે કઈ સંખ્યા? આપણે જે લીધી કઈ લીધી? 54. હવે 54 ને આપણે બીજા સ્વરૂપે લખવું હોય તો આગળ શીખી ગયા
તો શું લખીએ કે 10 ને ધ્યાનમાં લઈને તો 10 ગુણ્યા 5 એટલે 10 પંચું ને 50 અને 50 પ્લસ 4 અને હવે શું કરી તો આમાં ધારેલી કિંમત મૂકી દઈ તો 10 ના 10 5 ની જગ્યા ઉપર તો 5 ક્યાં હતો દશક ના અંક ઉપર તો દશક નો અંક બરાબર શું ધાર્યું આપણે x તો 5 ની જગ્યા ઉપર શું લખી x પ્લસ ના પ્લસ 4 ની જગ્યા ઉપર જોવામાં આવે તો દશક 9 - x તો 4 ની જગ્યા ઉપર લખી 9 - x કૌંસમાં મૂકો તો કઈ છૂટો પાડી કૌંસમાં રાખી છૂટો પાડી દઈશું કૌંસને છૂટો પાડવામાં આવે તો 10 નો ગુણાકાર x એટલે 10x થાય આ કૌંસને છૂટો પાડો તો આગળની નિશાની પ્લસ છે અંદરની નિશાની બદલાય નહીં એમ ના એમ 10x પ્લસ અને -x તો 10x માંથી -x થાય તો 9x અને મોટા પદની નિશાની પ્લસ અને પ્લસ 9 આ મળી ગયું આપણે મૂળ સંખ્યાનું સમીકરણ અને હવે આ જ રીતે આપણે ગોતી નવી સંખ્યાનું સમીકરણ તો અહીંયા લખી નવી સંખ્યા બરાબર તો અંકોની આપણે શું કરવાની કીધી અદલા બદલી 54 ને અદલા બદલી કરી તો કેટલા થઈ જાય છે 45 અને આને જો આપણે સ્વરૂપમાં 10 ને ધ્યાનમાં લઈ લખવામાં આવ્યો મોટા સ્વરૂપમાં તો શું લખી શકાય તો 10 ગુણ્યા 4 એટલે 10 ગુણ્યા 4 10 ચોક 40 40 માં 5 ઉમેરો એટલે 45 થઈ જાય બાળકો અને હવે આપણે આને સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરી તો 10 ના 10 4 ની જગ્યા ઉપર શું નક્કી કર્યું હતું આપણે તો 9 - x તો 9 - x 4 ની જગ્યા ઉપર 9 - x પ્લસ ના પ્લસ 5 ની જગ્યા ઉપર તો બાળકો x હવે આપણે આ સંખ્યાની કઈ જરૂર નથી કૌંસને છૂટો પાડી તો 10 નો ગુણાકાર પહેલા 9 વડે કરો તો 90 પાછો 10 નો ગુણાકાર x હારે કરી તો માઈનસ પ્લસ માઈનસ 10 નો ગુણાકાર x હારે એટલે કેટલા થશે તો 10x થાય અને પ્લસ x બે પદ કેવા થયા સજાતીય તો 90 માઈનસ પ્લસ માઈનસ 10x માંથી એક x જાય એટલે 9x અને મોટા પદની નિશાની -9x આ બની ગયું નવી સંખ્યાનું સમીકરણ એટલો બાળકો ખ્યાલ આવે આગળ શીખી ગયા હતા આપણે હવે શું કીધું અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા એટલે મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે થાય એટલે કોને 27 વધારે દર્શાવી નવી સંખ્યાને કોના કરતા તો મૂળ સંખ્યા કરતા તો મૂળ સંખ્યાઓ શોધો અહીંયા શું જાળવવી પડશે સમતુલા બરાબરની ઓલી બાજુ એવું ન કીધું સરવાળો એટલો થઈ જાય બાદબાકી એટલી થઈ જાય એટલે મારે સમતલ જાળવવી હોય તો આને 27 વધારે દર્શાવેલા છે કોના કરતા આના કરતા તો મારે 27 ઉમેરવા કોના પડે આના જેટલી આ સંખ્યાને બનાવી તો 27 મારે આમાં ઉમેરવા પડશે તો આનું સમીકરણ શું બને બાળકો તો તેથી આનું સમીકરણ બને તો આ તો એમના એમ જ રહેશે અને આમાં 27 શું કરી દઉં ઉમેર દઉં તો 9x + 9 + 27 શું કરી દે ઉમેર દે ત્યારે એ સંખ્યા આના જેટલી થઈ જાય એક બાજુ રે નવી સંખ્યા એક બાજુ રે મૂળ સંખ્યાનું સમીકરણ હવે જો આનો ઉકેલ મેળવવામાં આવે તો મને શું મળી જાય x ની કિંમત તો ઉકેલ મેળવો બે પદ કેવો બાળકો સજાતીય 9x મોટા પદની નિશાની બેનો શું થઈ જાય બાળકો સરવાળો 9 ને 10 16 નો સગડો વધી પડી 1 ને 36 આગળ હારી બાળકો બરાબર 90 - 9x ફેરવી તો 36 ને ઓલી બાજુ લઈ જઈએ 9x ને આ બાજુ લાવી તો 9x અહીંયા -9x આવે એટલે પ્લસ થઈ જશે કારણ કે બરાબરની ઓલી બાજુથી આ બાજુ આવે અને 90 એમ ના એમ 36 ને ઓલી બાજુ લઈ જાવ એટલે -36 થઈ જાય તો તેથી 9 ને 9 18x બરાબર 90 માંથી 36 ને શું કરી દે બાદ તો 10 માંથી 6 જાય તો 4 અને 8 માંથી 3 જાય તો 5 તો તેથી x બરાબર
54/18 ઉડે તો ઉડાડી 18 એકા 18 18 18 કરીને 54 તો x બરાબર કેટલા મળશે બાળકો તો x બરાબર મળે છે 3 અને x બરાબર જો 3 મળે તો સમીકરણમાં કિંમત મૂકી દો એકમનો દશકનો અંક મળી જાય અને એકમ અને દશકનો અંક મળી જાય તો આપણી મૂળ સંખ્યા પણ મળી જાય તો મૂકીએ આપણે કિંમત તો તેથી દશકનો અંક બરાબર x તો x બરાબર જવાબ આવે છે 3 અને તેથી એકમનો અંક બરાબર શું હતું 9 - x 9 - 3 તો 9 - 3 એટલે 6 તો તેથી આપણે કઈ સંખ્યા ગોતવાની મૂળ સંખ્યા તો મૂળ સંખ્યા બરાબર એકમના અંકને એકમની જગ્યા ઉપર મૂકી દશકના અંકને દશકની જગ્યા ઉપર મૂકી તો એકમનો અંક છે 6 દશકનો અંક છે 3 તો એ સંખ્યા કઈ હશે બાળકો 36 તો આનો જવાબ આવે 36 અથવા 63 બે માંથી કોઈ પણ એક સંખ્યા બે જવાબ આવે એટલે બે જવાબ પણ આપેલા હોય પાછો હવે આ બે સંખ્યાનો તમે સરવાળો કરો તો 9 થાય જો 6 3 9 તો કીધું તું 9 અને પછી શું કહેવામાં આવ્યું તો પછી કહેવામાં આવ્યું જો અંકોની અદલા બદલી કરવામાં આવે અંકોની અદલા બદલી કરો તો 63 થાય આ 36 અંકોની અદલા બદલી કરો તો 63 તો તમે જો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે જોવા મળે તો 27 તમને વધારે જોવા મળશે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા તમને 27 શું જોવા મળે વધારે 63 માંથી તમે 36 ને બાદ કરો એટલે તમને 27 વધારે જોવા મળશે એકવાર જોઈ લઈએ હજી તો શું કર્યું આપણે કે બે અંકોની સંખ્યાનો સરવાળો 9 છે તો સંખ્યા આપણે કેવી પસંદ કરી કે જે બે અંકો વાળી સંખ્યા એવી પસંદ કરો કે જેનો સરવાળો 9 થાય તો આપણે પસંદ કઈ સંખ્યા કરી હતી 54 તો અહીંયા આપણે કઈ સંખ્યા કીધી મૂળ સંખ્યા અંકોની અદલા બદલી કરવામાં આવે તો શું બન્યું 45 એટલે આપણે કોઈ પણ એવી સરવાળો 9 થતો એવી સંખ્યાની પસંદગી કરી નાખી આપણે શું મેળવી દીધો એનો જવાબ મેળવ્યો 63 લીધા હોત તો જવાબ ઈ જ આવે એટલા માટે આપણે કઈ બીજી સંખ્યા લીધી ચાલ હવે બાળકો આગળના દાખલાની આપણે બીજા પિરિયડમાં વાત કરીશું સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 4 આગળના પિરિયડમાં જોઈશું થઈ ગયો ને